1. ખાંસી માટે મધ અને તુલસીનો ઉકાળો પીવો. આદુ અને મધનું મિશ્રણ ખાવું. ગરમ પાણીની કોગળા કરો. 2. કાનનો દુખાવો માટે ગરમ તેલના ટીપાં કાનમાં નાખો. લસણનો રસ કાઢી કાનમાં નાખો. ડુંગળીનો રસ કાઢી કાનમાં નાખો. 3. પેટમાં ગડબડ માટે દહીંમાં જીરું અને મીઠું નાખી ખાવું. અજમો અને હિંગનું પાણી પીવો. આદુનો ચા બનાવી પીવો. 4. એલર્જી માટે તુલસીનો ઉકાળો પીવો. હળદરનો લેપ લગાવો. ગરમ પાણીની શેક કરો. 5. આદુનો ચા પીવો. આદુનો ચા ઉબકા, ઉલટી અને ગતિશીલતામાં રાહત આપે છે. તે શરદી અને ફ્લૂના લક્ષણો દૂર કરવામાં પણ મદદ કરે છે. 6. દાંતના દુખાવા માટે લવિંગનો ટુકડો દુખાતા દાંત પાસે રાખો. હળદર અને મીઠું નાખી ગરમ પાણીથી કોગળા કરો. લીંબુનો રસ દાંત પર લગાવો. 7. શ્વાસમાં દુર્ગંધ માટે લીંબુનો રસ મોઢામાં ભરી રાખો. તુલસીના પાનનો રસ ચાંદા પર લગાવો. નાળિયેરનું પાણી મોઢામાં ભરી રાખો. 8. ગરમીના લૂ માટે ઠંડા પાણીની શેક કરો. ઘણું પાણી પીવો. તાજા ફળો અને શાકભાજી ખાવો. 9. માથાના દુખાવા માટે માથા પર ગરમ અથવા ઠંડા પાણીની પોટલી રાખો. કપાળ પર ચંદનનું તેલ લગાવો. તુલસીના પાનનો રસ કાઢી નાકમાં નાખો. 10. ગાલ પર ફોલ્લીઓ માટે ગુલાબજળ ચહેરા પર લગાવો. મધ અને દહીંનો લેપ લગાવો. ચંદનનો લેપ લગાવો. 11. ડાયાબિટીસ માટે કારેલાનો રસ પીવો. મેથીના પાનનો ઉકાળો પીવો. દાલચીનીનું પાણી પીવો. 12. ડોકનો દુખાવો માટે ગરમ પાણીની શેક કરો. હળદરનો લેપ લગાવો. સરસવના તેલથી માલિશ કરો. 13. સૂંઠનો પાવડર ખાવો. સૂંઠનો પાવડર ઉબકા, ઉલટી અને ગતિશીલતામાં રાહત આપે છે. તે શરદી અને ફ્લૂના લક્ષણો દૂર કરવામાં પણ મદદ કરે છે. 14. ઊંઘ ન આવવા માટે ગરમ દૂધ પીવો. કેસરનું દૂધ પીવો. તુલસીનો ઉકાળો પીવો. 15. કાચું લસણ ખાવો. કાચું લસણ એન્ટીબાયોટિક અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો ધરાવે છે, જે શરદી, ફ્લૂ અને અન્ય ચેપ્સ સામે રક્ષણ કરવામાં મદદ કરે છે. 16. કાળા ડાઘા દૂર કરવા માટે હળદરનો લેપ લગાવો. એલોવેરાનો ઘર લગાવો. ટામેટાનો રસ લગાવો. 17. તુલસીના પાનનો રસ પીવો. તુલસીના પાનમાં એન્ટીબાયોટિક અને એન્ટીવાયરલ ગુણધર્મો હોય છે, જે શરદી, ફ્લૂ અને અન્ય ચેપ સામે રક્ષણ કરવામાં મદદ કરે છે. 18. વાળ ખરતા હોય તો તે માટે ડુંગળીનો રસ કાઢી વાળમાં લગાવો. દહીં અને મેથીના પાનનો લેપ લગાવો. નાળિયેરનું તેલ વાળમાં લગાવો. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો, જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર.